ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે 4 તારીખને રવિવારના રોજ સમગ્ર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભાવનગરના જવાહર મેદાન ખાતે જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલો લગ્નગ્રંથિથી જોડાવાના છે। જો કે સમૂહ લગ્નમાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય અને અન્ય લોકગાયક કલાકારોના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે। મહેનત અને સફળતા મળશે એવું છે। અને બીજું કે સમરસતાનો ભાવ છે, સમાજનો સમય બચે, એકી સાથે લગ્ન થાય તો સમાજનો સમય બચે, અર્થમાં ફાયદો થાય, એટલે કે ખર્ચો ઘટે। રજિસ્ટ્રેશન પણ અહીંયા જ કરાવીને આપવાના છે। ગઈકાલે અથવા પરમ દિવસે દરેક દીકરીઓને જે કરિયાવર આપવાનો હોય એ એમને બોલાવી અને અહીંયાથી જ તે એમને એટલે કે 4/2/2024ના રોજ ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 51 દીકરીઓના લગ્નનું જે આયોજન જવાહર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે। આ સમૂહ લગ્નની અંદર અમે ભાવનગર ભરવાડ સમાજ સમિતિ આયોજિત આ 51 દીકરીઓના લગ્નનું આયોજન જવાહર મેદાન વૃંદાવન ધામ ખાતે રાખેલ છે। આની અંદર 51 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। તદુપરાંત અમે સમગ્ર માલધારી સમાજ અને અન્ય સમાજના સાધુ સંતો અને રાજકીય આગેવાનો અને અધિકારીઓ, કલેક્ટર, કમિશનર, આઈજી, ડીએસપી આજ બધા લોકોને આમંત્રણ આપ્યું છે અને આ 4 તારીખનું અમારું સમૂહ લગ્નનું આયોજન છે। અને ભાવનગરના યુવરાજ જયવરિયાજી પણ આમંત્રણ આપ્યું છે અને એ પણ ત્યાં આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાના છે। તેવી જ રીતે અમારા મહંત બાવળિયાળીના રામબાપુ અને અન્ય દુવારાઓના બધા જ ભક્તો કાલે અહીંયા ઉપસ્થિત રહેવાના છે।